નમસ્કાર મિત્રો, રોજગારલક્ષી સાપ્તાહિક રોજગાર સમાચાર 11 માર્ચ 2026 અંક નંબર 6। મિત્રો, આની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો। વિડીયોને એન્ડ સુધી જોજો અને આપણા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો। તો પહેલી ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ ભરતી છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ ગ્રુપ વર્ગ 3ની ભરતી છે મિત્રો। કુલ ટોટલ 7 જગ્યાઓ છે અને ફોર્મ ભરવા માટે વેબસાઇટ આપેલી છે, વેબસાઇટની મુલાકાત લેવાની છે। આની અંદર મિત્રો તારીખ 2/3/26 થી 16/3/26 સુધી તમારે ફોર્મ ભરી શકશો। સાથે સાથે કઈ અનામત જગ્યાઓ દિવ્યાંગ માટેની છે એમાં અહીંયા કોષ્ટક આપેલું છે મિત્રો। આ કોષ્ટક પ્રમાણે તમે ટોટલ 7 જગ્યામાં ફોર્મ ભરી શકો છો। આ દિવ્યાંગ ઉમેદવારો મિત્રોને જ લાગુ પડશે, જેથી તે લોકોને વધુમાં વધુ શેર કરજો। એમની લાયકાત, MCQ પરીક્ષા, કોમ્પ્યુટર બેઝ પરીક્ષા, તમામ માહિતી આ વિડીયોની અંદર આવેલી છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત 16/3ની સ્થિતિમાં તમારે લેવાના છે। કોમ્પ્યુટરની જાણકાર હોવા જોઈએ। અરજી કઈ રીતે કરવી એની માહિતી માટે તો મિત્રો તારીખ 2/3/26 થી 16/3 સુધી ઓજસ ગુજરાત government.in વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટેની પણ અહીંયા તમામ માહિતી આપવામાં આવેલી છે। સાથે સાથે બીજી દિવ્યાંગ ઉમેદવારની ભરતી છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર ગ્રુપ વર્ગ 3ની ભરતી છે મિત્રો। એની ટોટલ 3 જગ્યાઓ છે મિત્રો અને તે પણ 2/3/26 થી 16/3 સુધી એના તમે ફોર્મ ભરી શકશો। એના ફોર્મ ભરવા માટે પણ તમારે ઓજસની વેબસાઇટની મુલાકાત લેવાની છે। આ જાહેરાત ક્રમાંક 391 છે। તેમજ ક્યાં દિવ્યાંગ જૂથ યોજનાને લાગુ પડશે તેની અહીંયા કોષ્ટકમાં માહિતી આપવામાં આવેલી છે। તો મિત્રો, આ પણ દિવ્યાંગ ઉમેદવાર માટેની ભરતી છે। સાથે સાથે ત્રીજી દિવ્યાંગ ઉમેદવારની છે સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ। એની ટોટલ 5 જગ્યાઓ છે અને તે પણ 2/3 લઈ અને 16/3 સુધી ઓજસની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો। આની જાહેરાત ક્રમાંક 393 છે મિત્રો। એનું અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે। એ કોષ્ટક પ્રમાણે જૂથ દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરી શકે। સાથે સાથે બીજી પણ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રુપ। એમાંય ટોટલ 3 જગ્યાઓ છે મિત્રો। એ પણ 2/3 લઈ અને 16/3 સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, એની પણ ઓજસની વેબસાઇટ ઉપરથી તમે મુલાકાત લઈ અને ફોર્મ ભરી શકો છો। એની જાહેરાત ક્રમાંક 394 છે મિત્રો। 3 જગ્યા છે। તો વધુ પડતી માહિતી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ છે। ચોથી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ઇસ્ટુમેટ ગ્રુપ। એમાંય ટોટલ 4 જગ્યા છે મિત્રો અને તે પણ 2/3 થી 16/3 સુધી તમે ફોર્મ ભરી શકશો। ઓજસ ઉપર આની તમામ માહિતી આપવામાં આવેલી છે। કયા કેટેગરીના ઉમેદવારોને ફોર્મ ભરી શકશે એ પણ અહીંયા આપવામાં આવેલું છે। એસબીઆઈમાં ભરતી છે મિત્રો। એસબીઆઈની અંદર કોઈ મિત્રને ફોર્મ ભરવું હોય તો તેની શરૂઆત 23/2/26 થી 15/3 સુધી તેની અંદર તમે ફોર્મ ભરી શકશો। એનું ઈમેલ આઈડી અહીંયા આપવામાં આવેલું છે। સાથે સાથે એપ્લાય કરવા માટેની અહીંયા
વેબસાઇટ પણ આપવામાં આવેલી છે। આ વેબસાઇટની મુલાકાત લઈ અને તમે ફોર્મ ભરી શકો છો। ડેપ્યુટી મેનેજરની છે, EAS ઓડિટ અને ડેપ્યુટી મેનેજર્સ એકાઉન્ટિંગની જગ્યા છે। એની ક્વોલિફિકેશન અહીંયા આપવામાં આવેલું છે। ડેપ્યુટી મેનેજરનું ક્વોલિફિકેશન અહીંયા છે। એનો પગાર ધોરણ કેવો રહેશે એ પણ માહિતી છે। અને વધુ પડતું માહિતી માટે અહીંયા વેબસાઇટે આપેલી છે મિત્રો, એની મુલાકાત લઈ શકો છો। ને છેલ્લી ભરતી છે મિત્રો દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ, કુલ 5 જગ્યાઓ છે મિત્રો। એમાંય 2-3 થી 16-3 સુધી ફોર્મ ભરી શકાશે। આ તમામ માહિતી ઓજસ ઉપર અપલોડ કરી દેવામાં આવેલી છે। તો કોઈ મિત્રોને, દિવ્યાંગ ઉમેદવારો મિત્રોને આ ખાસ વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરજો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।